હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ટેબલ પે ટકાટક સિરીઝમાં આજે બીજો દિવસ ટેબલ નંબર 2 ઈ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો 18 દિવસ 18 ટેબલ 18 ટોપિક અને ટોટલ 3 4 5 6 3 4 5 6 એટલે કે 3456 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભારતના ઘરે ઘરે વિડીયો પહોંચી જાઓ જોઈ ચાલો આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઘણા બધા ગ્રુપ બની ગયા છે ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે ચાલો આપણી ચેનલમાં દરરોજ હસતા હસતા ગુજુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં ને ટેબલ જે સિરીઝ છે ને ઇંગ્લિશ સ્પીકિંગ છે આવું તમે ક્યાંય જોયું હશે નહીં એક સંપૂર્ણ ટેબલમાં બધું આવી જાય હકાર નકાર પ્રશ્નાર્થ તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ અને 500 લાઈકનો ટાર્ગેટ છે લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આજે આગલો વિડીયો શું હતો ટુ બી નું વર્તમાન કાળ ટુ બી નું ભૂતકાળ ટુ બી નું ભવિષ્ય ખેલ ખતમ ટુ બી વર્તમાન કાળ એમિઝાર ટુ બી ભૂતકાળ વોઝવર ટુ બી ભવિષ્ય વિલ બી આજીવન ભૂલાશે નહીં ટુ બી ના રૂપ હોય તો ભલે અને આ શું છે ટુ હેવ ટુ બી ના રૂપ હોય તો ભલે ટુ હેવ ના રૂપ હોય તો ભલે ક્યાંય ક્રિયા થાય નહીં મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવે નહીં ટુ બી વર્તમાન કાળ એમિઝાર ટુ બી ભૂતકાળ વોઝવર ટુ બી ભવિષ્ય વિલ બી આમાં ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ ટુ હેવ ભૂતકાળ હેડ ટુ હેવ ભવિષ્ય વિલ હેવ ક્યાંય ક્રિયા થાય નહીં ટુ બી કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા શું છે શું હતો શું હશે આમાં શું આવે માલિકી વસ્તુ આપણી પાસે મારી પાસે તમારી પાસે તેની પાસે ઓની પાસે આપણી પાસે શું વસ્તુ છે હતી અથવા હશે અથવા બીમારી માટે આવે મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર થઈ જાવ તૈયાર અફલાતુન અંધાધૂન પ્રેક્ટિસ માટે થઈ જાવ તૈયાર ચાલો ઈ પેલા આઈ એટલે હું વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધ્યેય એટલે તેઓ હી એટલે તે સી એટલે તેણી ઈટ એટલે તે અને એક વચન બહુવચન ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આમાં આપણે માત્ર ને માત્ર હકાર વાક્યની જ પ્રેક્ટિસ કરશું નકાર વાક્ય જે છે બરોબર ઈ ની સ્પેશિયલ એક વિડીયો બનાવશું નકાર વાક્ય માટે આપણે ચાલો આઈ વી યુ ધ્યેય અને બહુવચન જો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ બરોબર પાસે છે મારી પાસે ગાડી છે મારી પાસે ગાડી હતી મારી પાસે ગાડી હશે આમાં છે છો છીએ છું હતો હતી હતું હતા અને આમાં હશે છે વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પછી નકાર વાક્યમાં અહીંયા તમે નોટ મૂકો તો ચાલે પરંતુ યાદ કરો વર્તમાન કાળમાં ડુડઝનો ઉપયોગ થાય ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને હંમેશા હેવ 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 પરંતુ આપણે ખાલી માત્ર ને માત્ર આ વિડીયોમાં હકાર વાક્ય જ આપણે એવું ભલે વાર લાગી એવી પ્રેક્ટિસ કરવાની છે આજીવન ભૂલાય નહીં ચાલો 8 કરતા હોય તમે જોવો તો ખરા 3 કાર્ડ 8 તરી 24 એવા 8 કરતા હોય 100 ને ટોટલ 92 વાક્ય બનશે ચાલો સિમ્પલ વાક્ય મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે જો આઈ વી યુ ધ્યેય અને બહુવચન એમાં હેવ આવે હી સી ઈટ અને એક વચન એમાં હેઝ આવે ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં હેડ ભવિષ્યમાં એમ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ હેવ એટલે આપણે માત્ર શું યાદ રાખવાનું હેવ અને હેઝ મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે આજે રૂપિયા છે આઈ હેવ મની ટુડે વાહે અન્ય શબ્દ ઉમેરજો મજા આવે મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની બરાબર અમારી પાસે ગાડી છે વી હેવ અ કાર અમારી પાસે ગાડી હતી વી હેડ અ કાર અમારી પાસે ગાડી હશે વી વિલ હેવ અ કાર ચાલો તમારી પાસે સમય છે મને ખબર છે તમારી પાસે સમય છે યુ હેવ ટાઈમ તમારી પાસે સમય હતો યુ હેડ ટાઈમ તમારી પાસે સમય હશે યુ વિલ હેવ ટાઈમ તમે જોવો તો ખરા ચાલો તેઓ પાસે મોબાઈલ છે they have a mobile તેઓ પાસે મોબાઈલ હતો they had a mobile તેઓ પાસે મોબાઈલ હશે they will have a mobile મારા ભાઈને તાવ છે
ચલો મારા ભાઈને તાવ એક વચન છે મારા ભાઈને તાવ છે માય બ્રધર હેઝ ફીવર મારા ભાઈને તાવ હતો માય બ્રધર હેડ ફીવર મારા ભાઈને તાવ હશે માય બ્રધર વિલ હેવ ફીવર ચાલો બહુવચન ચાલો હી બરાબર તેને માથું દુખે છે હી સીટમાં શું આવે હેઝ હી હેઝ હેડ એક તેને માથું દુખતું હતું હી હેડ હેડ એક તેને માથું દુખતું હશે હી વિલ હેવ હેડ એક ચાલો તેણીની પાસે ટોપલી છે સી હેઝ અ બાસ્કેટ સી હેઝ અ બાસ્કેટ તેણીની પાસે ટોપલી હતી તેણીની પાસે ટોપલી હતી સી હેડ અ બાસ્કેટ તેણીની પાસે ટોપલી હશે સી વિલ હેવ અ બાસ્કેટ બરોબર પ્રિયા પાસે પર્સ છે પ્રિયા હેઝ અ પર્સ પ્રિયા પાસે પર્સ હતું પ્રિયા હેડ અ પર્સ પ્રિયા પાસે પર્સ હશે પ્રિયા વિલ હેવ અ પર્સ ચાલો ઈટનું આપણે પછી જોશું લાસ્ટમાં ઈટ કેમાં આવે પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ તેને પીછા હોય છે બરોબર તો શું આવે ઈટ હેઝ ફેધર્સ પણ પશુ પક્ષી પ્રાણી માટે આવે એક વચન ચાલો પરેશ પાસે ખુરશી છે પરેશ હેઝ અ ચેર પરેશ પાસે ખુરશી હતી પરેશ હેડ અ ચેર પરેશ પાસે ખુરશી હશે પરેશ વિલ હેવ અ ચેર બાળકો પાસે પુસ્તકો છે બાળકો એટલે ધ ચિલ્ડ્રન હેવ બુક્સ બાળકો પાસે પુસ્તકો હતા ધ ચિલ્ડ્રન હેડ બુક્સ બાળકો પાસે પુસ્તકો હશે ધ ચિલ્ડ્રન વિલ હેવ બુક્સ મારા ભાઈ પાસે મારું ચલો મારા પાસે ગઈકાલે બાઇક હતું મારા પાસે એટલે આઈમાં શું આવે હેવ ભૂતકાળે તો આઈમાં હેડ આઈ હેડ અ બાઇક યસ્ટરડે મારા ભાઈ પાસે મારું બાઇક છે મારા ભાઈ પાસે મારો ભાઈ એટલે એક વચન માય બ્રધર હેઝ મારું બાઇક માય બ્રધર હેઝ માય બાઇક ચાલો હકારનો ખેલ ખતમ નકાર માટે સ્પેશિયલ વિડીયો જોશું આપણે બરાબર ઢગલાબંધ વાક્ય બને એક જ કર્તાનો ઉપયોગ કરવો હોય તો ઢગલાબંધ વાક્ય બને છે બરાબર ચાલો તેની પાસે રૂપિયા છે હી હેઝ મની તેની પાસે રૂપિયા હતા હી હેડ મની તેની પાસે રૂપિયા હશે હી વિલ હેવ મની એક જ કર્તાના 8 વાક્ય બને ચાલો તેની પાસે ગાડી છે હી હેઝ અ કાર તેની પાસે ગાડી હતી હી હેડ અ કાર તેની પાસે ગાડી હશે હી વિલ હેવ અ કાર તેની પાસે સમય છે હી હેઝ ટાઈમ તેની પાસે સમય હતો હી હેડ ટાઈમ તેની પાસે સમય હશે હી વિલ હેવ ટાઈમ તેની પાસે મોબાઈલ છે હી હેઝ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હતો હી હેડ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હશે હી વિલ હેવ અ મોબાઈલ તમે જોયું તમે કોઈ પણ કરતા લઈ લ્યો આવા ઢગલાબંધ શબ્દ લઈ લ્યો પાણીની ડોલ આ તે જે હોય તે ચાલો તેની પાસે મોબાઈલ છે હી હેઝ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હતો હી હેડ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હશે હી વિલ હેવ અ મોબાઈલ તમે પણ મારી જેમ ટકાટક ફટાફટ અંધાધૂંધ ધુરંધર તમે પણ અંગ્રેજીમાં તમે જોવો તો ખરા આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ તેને તાવ છે હી હેઝ ફીવર તેને આજે તાવ છે હી હેઝ ફીવર ટુડે તેને તાવ હતો હી હેડ ફીવર તેને ગઈકાલે તાવ હતો હી હેડ ફીવર યસ્ટરડે તેને રવિવારે તાવ હતો હી હેડ ફીવર ઓન સન્ડે તેને રવિવારે તાવ હશે હી વિલ હેવ ફીવર ઓન સન્ડે તેને માથું દુખે છે હી હેઝ હેડ એક તેને માથું દુખતું હતું હી હેડ એક તેને માથું દુખતું હશે હી વિલ હેવ હેડ એક તેની પાસે ટોપલી છે હી હેઝ અ બાસ્કેટ તેની પાસે ટોપલી હતી હી હેડ અ બાસ્કેટ તેની પાસે ટોપલી હશે હી વિલ હેવ અ બાસ્કેટ તેની પાસે પુસ્તકો છે હી હેઝ બુક્સ તેની પાસે પુસ્તકો હતા હી હેડ બુક્સ તેની પાસે પુસ્તકો હશે હી વિલ હેવ બુક્સ તેની પાસે ખુરશી છે હી હેઝ અ ચેર તેની પાસે ખુરશી હતી હી હેડ અ ચેર તેની પાસે ખુરશી હશે હી વિલ હેવ અ ચેર અઘરું કંઈ છે જ નહીં ટુ બી અને ટુ હેવ ખૂબ જ અગત્ય છે ટુ બી વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી અને ટુ હેવમાં વર્તમાનમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ટુ બી અને ટુ હેવમાં ક્યાંય ક્રિયા થાય નહીં હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર એમિઝાર વોઝવર બધાયમાં વાહે મૂકી દઈએ નોટ નકાર વાક્ય થઈ જતું આમાં વાહે નોટ નહીં આવે શું આવશે પહેલે વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં બધાયમાં ડીડ ભવિષ્યમાં બધાયમાં વિલ પછી બધાયમાં નોટ પછી હંમેશા ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે યાદ રાખજો હેવ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે નકાર વાક્યમાં બધાયમાં હેવ વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ ટોટલ કેટલા વાક્ય બને
ત્રણ વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, 3 ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, 3 ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ. ચાલો મારી પાસે હવે તમે જોઈજો હો. પ્રિયા પાસે રૂપિયા છે. પ્રિયા પાસે રૂપિયા છે. પ્રિયા હેઝ મની. પ્રિયા પાસે રૂપિયા નથી. પ્રિયા ડઝ નોટ હેવ મની. પ્રિયા પાસે રૂપિયા હતા. પ્રિયા હેડ મની. પ્રિયા પાસે રૂપિયા ન હતા. પ્રિયા ડીડ નોટ હેવ મની. પ્રિયા પાસે રૂપિયા હશે. પ્રિયા વિલ હેવ મની. પ્રિયા પાસે રૂપિયા હશે નહીં. પ્રિયા વિલ નોટ હેવ મની. હવે તમને આવડી જાય. મારા ભાઈ પાસે ગઈકાલે બાઇક ન હતું. મારા ભાઈ માય બ્રધર ન હતું. ભૂતકાળ નકાર માય બ્રધર ડીડ નોટ હેવ અ બાઇક. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ ડીડ અને વિલ ક્યાં આવી જાય? આગળ આવી જાય. પહેલા આવે ડુ ડઝ ડીડ, પછી કરતા, પછી હેવ અને પછી જે હોય તે. ચાલો, શું પ્રિયા પાસે ગાડી છે? શું પ્રિયા પાસે ગાડી છે? શું પ્રિયા પાસે ગાડી છે? ડઝ ડુ ડઝ ક્યાં આવી જાય? આગળ. ડુ ડઝ ડીડ વિલ બધું આગળ આવી જાય. ડઝ પ્રિયા હેવ અ કાર? શું પ્રિયા પાસે ગાડી હતી? ડીડ પ્રિયા હેવ અ કાર? શું પ્રિયા પાસે ગાડી હશે? વિલ પ્રિયા હેવ અ કાર? તમે જુઓ તો ખરા. ચાલો હું તમને વાક્ય આપું છું. તમે નીચે અંગ્રેજીમાં 3 હકાર નકાર પ્રશ્નાર્થ અથવા ચાલો એક કામ કરો ને, ખાલી ફક્ત આપણે અત્યારે પ્રેક્ટિસ કરી હકારની, તો તમે તમે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યના ત્રણેય વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, જેઠાલાલ પાસે બાઇક છે. જેઠાલાલ પાસે બાઇક હતું. જેઠાલાલ પાસે બાઇક હશે. ચાલો, તમે ત્રણેય નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. આવી જ આપણે ધરખમ પ્રેક્ટિસ કરવાની છે. ટુ બી નો ખેલ ખતમ, ટુ હેવ નો ખેલ ખતમ. ચાલો, તમે ઘરે બેઠા તમે અલગ અલગ શબ્દ વડે તમે ઘણા બધા વાક્ય બનાવી શકો છો. લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. પાણીની ડોલ છે, લેપટોપ છે, મારી પાસે લેપટોપ છે, આઈ હેવ અ લેપટોપ. મારી પાસે બરાબર, જેને કહેવાય કે મારી પાસે લેપટોપ છે, આઈ હેવ અ લેપટોપ. બરાબર. ચાલો, આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ટેબલ નંબર 2 નો ખેલ ખતમ. 2 દિવસ 2 ટેબલ જોયા. આવા ઘણા બધા ટેબલ છે. ટોટલ 3000 કરતાં પણ વધારે વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. ટુ બી, એમ ઇઝ આર, વોઝ વર અને વિલ બી. ટુ હેવમાં હેવ, હેઝ, હેડ અને વિલ હેવ. આ હતા માત્ર ને માત્ર હકાર વાક્ય. હવે જોશું આપણે નકાર વાક્ય. ચાલો, એ પહેલા 500 લાઈકનો ટાર્ગેટ છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેબલ પે ટકાટક સિરીઝ જારી છે. તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ભારતનો એક પણ વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.